તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢ્યો. અરવલ્લીના બિલોડાના જયસિંહપુર પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક ચાલક ઓવરટેક કરવા જતાં બાઇક રોંગ સાઈડમાં જઈને સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રકના સાથે અથડાઈ, જેથી અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બાઇક સવાર 18 વર્ષીય યુવતીને ગંભીર ઇજાઓ થઈ. અમરેલીના જાફરાબાદ તાલુકાના કડિયારી ગામે રોડ ઉપર એક સાથે 7 સિંહોનો લટારનો વિડીયો વાયરલ વિડીયોમાં 3 સિંહ અને 4 બચ્ચા લટાર મારતા નજરે પડે છે. અમદાવાદના ધંધુકા ભાવનગર હાઈવે પર ગમખોર અકસ્માત થયો. ધોલેરાના સાંઢિયા ગામ પાસે 2 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો. બનાવ સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા. આજરોજ વહેલી સવારે સમર કેમ્પ સાંસ્કૃતિક સેવા સમાજ સંસ્થાન ટ્રસ્ટ અને પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા આયોજિત ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યો. સમર કેમ્પની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસે તિરંગાયાત્રા બાળકોએ કાઢી હતી, જેને પ્રસ્થાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કરાવ્યું હતું. સમર કેમ્પને શુભકામના પ્રકાશભાઈ મોદીએ આપી હતી અને ગૌ સેવા કરી હતી. ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ સંસ્થા અંગે માહિતી આપી હતી અને ગૌમાતાના મહત્વની માહિતી પ્રદીપભાઈ કારખાનશીએ આપી હતી. સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટજીએ કરી મદદરૂપ થયા હતા. સુરત ઉધના પોલીસે ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને અપશબ્દો બોલી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક યુવકે સુરત રેલવે સ્ટેશને નંબર પ્લેટફોર્મ ઉપરથી આપઘાતનો પ્રયાસ કરી ટ્રેનના સામે પડતું મૂક્યો. જોકે એક નંબર પર હાજર કુલીએ આરપીએફ જીઆરપીના પોલીસ કર્મીએ તેને બચાવી લીધો અને તેને 108 મારફતે સારવારથી સ્વીમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરતની કાપોદ્રા સર્વેલન્સ ટીમે ફરિયાદીને ઓટો રિક્ષામાં પેસેન્જર લૂંટ કરનાર અને છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા બીએનએસએસ કલમ 72 મુજબનો વોરંટના આરોપીને પકડી પાડ્યો. વધુ તપાસ હાથ ધરી છે. મોડાસાના શામળાજી બાયપાસ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે દારૂના નશામાં ચકચૂર કાર ચાલકે 2 બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો છે. પૂરપાર ઝડપે આવતી કારે 2 બાઇક ચાલકોને અડફેટે લેતા પલટી મારી ગઈ. બંને બાઇકો સહિત બાઇક ચાલકોને નુકસાન થયું છે. ઇજાગ્રસ્ત બંને બાઇક ચાલકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હાઈવે પર મારેલ કારને ક્રેન મારફતે બાજુમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. અરવલ્લી મેઘરજમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ. મેઘરજ, રોલા, બેટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, જેમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભિલોડા નગરમાં ધોધમાર વરસાદ, ભારે ઉકાળા અને બફારા બાદ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વચ્ચે વાતાવરણમાં ઠંડક પસરી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વાવાઝોડું સાથે વરસાદની આગાહી. ત્યારે વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં મોડી રાતના સમયે ભારે પવન ફૂંકાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. વરસાદ વરસતા વીજળી ડૂલ થઈ. વરસાદના પાણી રોડ ઉપર ફરી વળ્યા. જૂનાગઢની વિસાવદર વિધાનસભાના બેઠક માટે પેટા ચૂંટણી જાહેર. આગામી 19મી જૂનના રોજ યોજાશે મતદાન. વિસાવદર બેઠક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાનો છે. આ બેઠક પરના મતદારો બહુ જાગૃત અને બુદ્ધિશાળી હોવાથી કોણ જીતશે તેવું કહેવું આ બેઠક પર બહુ અઘરું છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં વન્યપ્રાણી દીપડા પહોંચ્યા. દેવગઢ બારિયા નગરમાં પુવાડા વિસ્તારમાં વન્યપ્રાણી દીપડો જોવા મળ્યો. વન્યપ્રાણીએ એક દિવસ અગાઉ દુધાળા પશુનો શિકાર કર્યો હતો. બીજા દિવસે સમી સાંજે જંગલમાંથી આવી ચડેલા વન્યપ્રાણી દીપડાએ 2 નાના બચ્ચા પણ જોવા મળ્યા હતા. 2 નાના બચ્ચા સાથે વન્યપ્રાણી દીપડો જોવા મળતા પંથકમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના બાવડા ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવનના સુસવાડા સાથે વરસાદ શરૂ થયો. હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહ્યો છે ધોધમાર વરસાદ, જેને બાવડા, બગોતરા, ધોળકામાં 10 વાગે રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચના ભોલાવ ગામમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ વખત ભરૂચ જિલ્લામાં 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તુલસીધામથી સોમનાથ મંદિર સુધી યાત્રા નીકળી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લામાં સૌપ્રથમવાર 1200 ફૂટ લાંબા ધ્વજ સાથે આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર જિલ્લાના ભાતલા નવા રણુજા મંદિર ખાતે પ્રથમ સમૂહલગ્ન યોજાયો. બાલાસિનોર તાલુકાના ભાતલા નવ રણુજા મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લીના માલપુરમાં વાવાઝોડાની અસર મામલતદાર કચેરીમાં મહાકાય વૃક્ષ ધરાશય થયું. વૃક્ષ કચેરીના પાર્કિંગ શેડ પર પડ્યું. દિવાલ પણ ધરાશય થઈ. મામલતદારની સરકારી ગાડી વૃક્ષની દબાઈ ગઈ. કચેરી પાસે વીજ પોલ પણ ધરાશય થયો. કોંગ્રેસના સુરતના પ્રવક્તા કમલેશભાઈ બારોટને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અલગ અલગ રેલવે સ્ટેશનના વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપતા પહેલા તેમના ઘરેથી રાત્રે 3 વાગ્યેથી નજરકેદ કરવામાં આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમ વિસ્તારમાં ભારે વાવાઝોડું. ટેન્ટ સિટીમાં બનાવેલ ટેન્ટ ઉડ્યા. રોકાણ માટે આવેલા પ્રવાસીઓને બહાર ખસેડવા પડ્યા. ભારે પવનને કારણે તબાહી મચી. સુરતના ઉમરા પોલીસે બેવડી નીતિ સામે લોકોમાં આક્રોશ. રાત્રે 11 વાગ્યાને બધું બંધ કરાવવા નીકળેલા ઉમરા પોલીસે વીઆર મોલની બાજુમાં આવેલા ચાની દુકાન નહીં દેખાઈ. કંટ્રોલ રૂમને જાણ કરાતા ઉમરા પોલીસ દોડતી થઈ અને કેફે બંધ કરાવતા મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા. રાત્રે 12 વાગે પણ આટલા લોકો કેફે ચાલુ રહેતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. ખેડબ્રહ્માના બાવળકાંઠિયા પાસે સેબલિયાના પાણી પુરવઠા પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે પાઇપલાઇનમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીના ખેતરોમાં પાણી ફરી વળ્યું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રેસ્ટોરન્ટ, કેફે અને કોમર્શિયલ વિસ્તારના મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરતો રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ કરતી ગેંગના સભ્ય તેમજ 12 ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કતારગામ તથા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં તેમજ ગંજામ ખાતે નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં માથાભારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર પોલીસ દ્વારા રોડ સલામતી અને ખાસ કરીને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂરિયાત અંગે લોકોને જાગૃત કરવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાવી જેતપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થાનિક બજાર વિસ્તારમાં સ્કૂલ કોલેજ નજીક તેમજ વાહન વ્યવહારની મહત્વની જગ્યાઓ પર મોટા પ્રમાણે પોસ્ટરો લગાવીને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં સ્વિચબોર્ડ પાસે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સરકારી કચેરીમાં લાગેલી આગ સમયસર કાબૂમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ પંખો લઈ સારવાર કરાવવા આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આજે સવારે એક દર્દી ખાનગી કારમાં પરિવારના સભ્યને સારવાર માટે લઈ આવ્યા બાદ પંખો લઈ જતા કેમેરામાં કેદ થયો.